પ્રકરણ 5 તે સરખું દેખાય છે? આ પેટર્ન સોનુએ રંગના એક ટીપાંથી બનાવી છે. સુંદર છે ને? આ પેટર્ન કેવી રીતે બનાવી તે જોઈએ. આવી રીતની પેટર્ન બનાવવા માટે સોનુએ એક કાગળ લીધો. કાગળને આ રીતે અડધો થાય તેમ ગળી વાળ્યો. ગળી વાળેલો ભાગ ખોલી નાખ્યો. ગળી વાળવાથી જે રેખા બને છે ત્યાં આગળ રંગનું એક ટીપું આ રીતે મૂક્યું અને કાગળની ગળી વાળી અને તે કાગળને આ રીતે દબાવ્યો, જેથી રંગ ફેલાઈ ગયો. હવે સોનુએ આ કાગળ આ રીતે ખોલ્યો, જેથી કાગળ પર આ રીતની એક સુંદર પેટર્ન ભાત તૈયાર થઈ. અહીં આવી કેટલીક પેટર્ન આપેલી છે, તે જુઓ. તમે દર્પણ તો જોયું જ છે ને? દર્પણમાં તમને તમારો ચહેરો કે બીજાનો ચહેરો તમે જોતા હોય તેવો જ આબેહૂબ દેખાય છે, બરાબર ને? તો ચાલો આપણે આ દર્પણના ઉપયોગથી પેટર્નને જોઈશું, પણ કેવી રીતે હું તમને સમજાવું. સૌ પ્રથમ આપણે જોઈતી કોઈ એક પેટર્ન લઈશું. તેને આ રીતે અડધી કાપીશું. હવે તેને અરીસામાં આ રીતે જોઈશું. શું દેખાય છે તમને? તેનો આખો ભાગ. સરસ. આ રીતે પેટર્નને બરાબર 2 સરખા ભાગમાં કાપીએ તો આખો ભાગ એટલે કે પૂરું ચિત્ર દેખાશે. ચાલો આવી જ કેટલીક પેટર્ન લઈને અરીસામાં જોવાનો પ્રયત્ન કરીએ. અહીં દર્શાવેલ પેટર્ન જુઓ. તૂટક રેખા આ આકારને 2 અડધા ભાગમાં વહેંચે છે, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. આથી આ 2 અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. અહીં દર્શાવેલ બીજી પેટર્ન જુઓ. જો તમે તેને તૂટક રેખાઓથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. તેથી આ 2 અડધા ભાગને દર્પણ સાથે રાખતા પૂરું ચિત્ર બનશે. અહીં આવી જ બીજી 2 પેટર્ન આપેલ છે, જેને તૂટક રેખાએથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. તેથી બનતા આ અડધા ભાગોને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે. ઉદાહરણ: તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે? ઉકેલ: આપેલ આકારોને દર્પણ સામે રાખવાથી આકાર 1માં પૂરું ચિત્ર બનશે, આકાર 2માં પૂરું ચિત્ર બનશે, આકાર 3માં પૂરું ચિત્ર નહીં બને, આકાર 4માં પૂરું ચિત્ર બનશે, આકાર 5માં પૂરું ચિત્ર બનશે, આકાર 6માં પૂરું ચિત્ર બનશે, આકાર 7માં પૂરું ચિત્ર બનશે, આકાર 8માં પૂરું ચિત્ર બનશે, આકાર 9માં પૂરું ચિત્ર નહીં બને, આકાર 10માં પૂરું ચિત્ર નહીં બને, આકાર 11માં પૂરું ચિત્ર નહીં બને, આકાર 12માં પૂરું ચિત્ર નહીં બને, આકાર 13માં પૂરું ચિત્ર બનશે, આકાર 14માં પૂરું ચિત્ર નહીં બને, આકાર 15માં પૂરું ચિત્ર બનશે. દર્પણની રમત. ચાલો આ સમજવા એક ઉદાહરણ લઈએ.
અહીં કૂતરાનું એક ચિત્ર છે. આ ચિત્રમાં કૂતરાના આગળના ભાગ પર ત્રુટક રેખા દોરેલી છે. જો એક દર્પણને ત્રુટક રેખા પર મૂકીએ તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં આ રીતનું દેખાશે. અહીં દર્શાવેલી કૂતરાની આકૃતિ જુઓ. તમે આ ત્રુટક રેખા પર દર્પણ રાખશો તો તમને આવો આકાર દેખાશે. આપેલ ત્રુટક રેખામાંથી આ જગ્યાએ દર્પણ રાખતા ચિત્રનો આ ભાગ દર્પણ નીચે ઢંકાશે. આ જ રીતે આપેલ ચિત્રમાં જુદી જુદી જગ્યાએ આ રીતની તૂટક રેખાઓ દોરીશું અને જુદી જુદી જગ્યાએ તૂટક રેખા પર અરીસો મૂકતા જુદા જુદા આકારો મળશે જે અહીં દર્શાવેલ છે તેને ધ્યાનથી જુઓ. અહીં બીજો આકાર આપેલ છે. આ જ રીતે આપણે આપેલ ચિત્રમાં પણ જુદી જુદી જગ્યાએ તૂટક રેખા દોરી તેનાથી બનતા આકારો પણ જુદા જુદા મળશે જે અહીં દર્શાવેલ છે તે ધ્યાનથી જુઓ. જોઈ દર્પણની રમત. આમ કોઈ પણ આકારને તમે તે આકારના જુદા જુદા ભાગ પર મૂકી કેવા આકારો મળે છે તે જોયું, બરાબર ને? ચાલો હવે આપણે આપેલ આકારને અડધો આંટો ફેરવતા કેવો આકાર મળે તે જોઈએ. અડધો આંટો ફેરવવો. આ સમજવા એક વાર્તા સાંભળીએ. એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી જ હતી. તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી. હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. રાજા ઘણીવાર તિજોરીને બંધ થઈ ગઈ તેવું સમજતો, પણ ખરેખર તે તિજોરી ખુલ્લી જ રહેતી હતી. કારણ કે તિજોરીનો અડધો આંટો મારવાની જગ્યાએ રાજા પૂરો આંટો મારતા હતા, જેથી તેમની તિજોરી બંધ થવાની જગ્યાએ ખુલ્લી રહેતી હતી. રોજ ચોરી થવાને કારણે રાજા પરેશાન રહેતા હતા. આ વાત તેમની પુત્રીને ખબર પડી. એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ રાજાને એક યુક્તિ સમજાવી, જે તેમને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો નહોતો. તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી? રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું, જેથી રાજા અડધો આંટો મારી તિજોરી બંધ અને બીજો અડધો આંટો મારી તિજોરી ખોલતા હતા. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. ચાલો આપણે તેને અડધો આંટો મારી કેવી રીતે બંધ કરવી ને ખોલવી તે જોઈએ. અહીં આપેલ તિજોરીઓનો અડધો આંટો આ રીતે મારવો, જેથી તેનો આકાર આવો થશે. પણ આપણે પણ અડધો આંટો મારતા પહેલા નિશાની કરીશું, જેથી આપણે પણ રાજા જેવી ભૂલ ન કરીએ. બરાબર ને? અડધો આંટો ફેરવવાથી એમનું એમ. નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય? આ આકારો જોઈને બતાવવું અઘરું લાગે છે? જો હા, તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. કોઈ પણ એક આકાર લો. એક કાગળ પર તેને આ રીતે અંકિત કરો. હવે જે આકાર લીધો હોય તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે. તો આપેલ આકાર એનો એ જ છે, અને જો ન ઢાંકે તો આપેલ આકાર એનો એ જ નથી.
આની મદદથી કહી શકીએ કે આ આકારોનો અડધો આંટો મારતા એમના એમ રહેલા આકારો અહીં દર્શાવેલ છે, જ્યારે બાકીના આકારો એના એ નથી રહેતા તેવા આકારો પણ અહીં દર્શાવેલ છે. તે ધ્યાનથી જુઓ. ચાલો આ સમજવા વધુ ઉદાહરણો લઈએ. ઉદાહરણ: તમે ABCD તો જાણો છો, તો ચાલો મને બતાવો કે કયા અક્ષરો અડધા ફેરવવાથી એના એ જ રહે છે. ઉકેલ: અહીં દર્શાવેલ અક્ષરો H, I, N, O, S, X અને Z અડધો આંટો ફેરવવાથી એના એ જ રહે છે. ઉદાહરણ: નીચે દર્શાવેલ અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય. ઝૂમ, માવ, સ્વિમ્સ, સિસ, નૂન. ઉકેલ: માવ, સ્વિમ્સ, સિસ, નૂન આ શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય. ઉદાહરણ: 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો, તેનાથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે? ઉકેલ: 0, 1 અને 8 અંકોને અડધા ફેરવતા તે મૂળ અંક જેવા જ દેખાશે. ઉદાહરણ: 2, 3 અને 4 અંકોવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધી ફેરવતા એની એ જ સંખ્યા લાગે. ઉકેલ: 2 અંકોવાળી સંખ્યાઓ 11, 88. 3 અંકોવાળી સંખ્યાઓ 101, 111, 181, 808, 818. 4 અંકોવાળી સંખ્યાઓ 1001, 1111, 1881, 8008, 8118, 8888. ઉદાહરણ: નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ ચિત્ર રહે? ઉકેલ: અહીં બતાવેલ ચિત્રો અડધા આંટામાં ફેરવતા એના એ જ રહે છે, જ્યારે બાકી રહેલા ચિત્રો એના એ નથી રહેતા. તમે બધાએ પવનચક્કી તો જોઈ છે ને? ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ. પ્રવૃત્તિ: પવનચક્કી બનાવવી. સાધન: કાગળ, લાલ પેન, ટાંકણી, દાંડી. 1. સૌ પ્રથમ એક કાગળનો ટુકડો લો. 2. તેને બતાવ્યા મુજબ ગળી વાળો. 3. ગળી વાળતા નીચે બચેલા કાગળના ભાગને આ રીતે કાપી લો. બાકી રહેલો કાગળનો ટુકડો ચોરસ જેવો દેખાય છે ને? 4. તેને આ રીતે ગળી વાળો અને પછી ગળી ખોલો. અહીં બતાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો. 5. વર્તુળ સુધી ગળી વાળેલ ભાગને આ રીતે કાપી લો. કાગળ કંઈક આવો દેખાશે. 6. એક ટાંકણી લઈને અહીં બતાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો. 7. હવે કાગળના ખૂણાને બતાવ્યા પ્રમાણે વાળો કે જેથી બધા કાણા એકબીજા પર આવે. 8. ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાડી દો. આ રીતે તમારી પવનચક્કી તૈયાર થઈ ગઈ. પવનચક્કીને અડધો આંટો ફેરવતા આવી દેખાશે. પવનચક્કીને 1/4 આંટો ફેરવતા આવી દેખાશે. ચાલો આપણે કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ ફેરવતા શું જોવા મળે તે સમજીએ. ચોથો ભાગ ફેરવો. અહીં આપેલ પંખાનો ચોથો ભાગ ફેરવવાથી પહેલા જેવો દેખાશે? હા. અહીં આપેલ બીજા પંખાનો ચોથો ભાગ ફેરવવાથી કેવો દેખાશે તે જણાવો. આપેલ પંખાનો ચોથો ભાગ ફેરવવાથી આવો દેખાશે.
ઉદાહરણ: નીચે આપેલા આકારો પૈકી કયા આકારનો ચોથો ભાગ ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે? તેના પર ખરાની નિશાની કરો. તેને અડધો આંટો ફેરવવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો તેના પર ખોટાની નિશાની કરો. ઉકેલ: અહીં આપેલ આકૃતિ પર ખરાની ને ખોટાની નિશાની કરેલ છે, તેને ધ્યાનથી જુઓ. જેથી તમને ખ્યાલ આવી જશે કે આપેલ આકાર ચોથા ભાગમાં એવો દેખાય છે કે નહીં. તે જ રીતે આપેલ આકારો અડધા આંટો ફેરવવાથી એવા દેખાય છે કે નહીં. ઉદાહરણ: આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલો. ઉકેલ: આપેલ આકારોને આ રીતે બદલતા અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એના જેવો જ જોવા મળે છે. ઉદાહરણ: નીચેના આકારોનો ચોથો ભાગ ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. ઉકેલ: આકાર એનો ચોથો ભાગ ફેરવવાથી આવો દેખાશે, જ્યારે અડધું ફેરવ્યા પછી આવો દેખાશે. આકાર બીનો ચોથો ભાગ ફેરવવાથી આવો દેખાશે, જ્યારે અડધું ફેરવ્યા પછી આવો દેખાશે. આકાર સીનો ચોથો ભાગ ફેરવવાથી આવો દેખાશે, જ્યારે અડધું ફેરવ્યા પછી આવો દેખાશે. આકાર ડીનો ચોથો ભાગ ફેરવવાથી આવો દેખાશે, જ્યારે અડધું ફેરવ્યા પછી આવો દેખાશે. આકાર ઈનો ચોથો ભાગ ફેરવવાથી આવો દેખાશે, જ્યારે અડધું ફેરવ્યા પછી આવો દેખાશે. સમજૂતી: આપેલ બંને પંખાને ધ્યાનથી જુઓ. આમાંથી કયા પંખાનો ત્રીજો ભાગ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે? પંખા એનો ત્રીજો ભાગ ફેરવવાથી આપેલા પંખા જેવો જ દેખાશે. અહીં આપેલ આકારનો ત્રીજો ભાગ ફેરવવાથી આવો દેખાશે. છઠ્ઠો ભાગ ફેરવો. અહીં આપેલ આકારનો છઠ્ઠો ભાગ ફેરવવાથી એનો એ જ આકાર મળે છે. ઉદાહરણ: નીચેના આકારો જુઓ. ત્રીજો ભાગ અને છઠ્ઠો ભાગ ફેરવતા કેવો દેખાશે તે દોરો. ઉકેલ: આપેલ આકારોનો ત્રીજો ભાગ ફેરવતા આવો દેખાશે, જ્યારે છઠ્ઠો ભાગ ફેરવતા આવો દેખાશે. ઉદાહરણ: નીચેના આકારો જુઓ. એ. આપેલ આકૃતિઓમાંથી કોનો ત્રીજો ભાગ ફેરવવાથી પહેલા જેવી દેખાશે તેની સામે ખરાની નિશાની કરો. બી. કઈ આકૃતિનો ત્રીજો ભાગ ફેરવવાથી પહેલા જેવી દેખાશે નહીં? તેની સામે ખોટાની નિશાની કરો. ઉકેલ: આપેલ આકૃતિની સામે ખરા અને ખોટાની નિશાની કરેલ છે, તેને ધ્યાનથી જુઓ. જેથી જે તે આકારનો ત્રીજો ભાગ એનો એ જ રહે છે કે નહીં તે ખબર પડે. બરાબર ને? ઉદાહરણ: પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે ત્રીજો ભાગ ફેરવવાથી તે પહેલા જેવો દેખાય. ઉકેલ: આપેલ આકૃતિઓને આ રીતે બદલતા તેનો ત્રીજો ભાગ ફેરવવાથી તે પહેલા જેવી દેખાશે.